માતાજીની આરતી ઉતારવા માટે રામ ભરોસે 2001 રૂપિયો. જે ભાઈને બોલ આપો હોય તે વધારો કરી શકો. 2001 રૂપિયો એકવાર. હા, આ દરિયો તો હું ઓળંગી ગયો છું અને લંકાની અંદર આવી ગયો છું. તો સાલ એવું સૂક્ષ્મ રૂપ ધરું કે લંકાની અંદર મારે ફરવું રૂ ફરવું. કોણ છો તું? લંકિની? મારો માર્ગ શા માટે રોકી રહી છે? હાલ તો લંકિનીને એક જ પ્રહારથી હોય ભેગી કરું. લંકીનો તો પીછો છોડાયો તો સાલ લંકાની અંદર જાઓ અને મારી માતાની શોધખોળ કરો. ચાલતા ચાલતા આ બગીચામાં આવી ગયો છું તો સામે કોઈ અબળા સ્ત્રી બેઠી છે. તો સાલ તે પહેલા ઝાડ ઉપર બેસી અને જોઉં કે અહીંયા શું બીના બને છે. અરે માતા, હા માતા ત્રિજટા, આ દુષ્ટ રાવણનું દુઃખ હવે મારાથી સહન થતું નથી માતા. કેટલી તું દુઃખી થાશો પણ ચિંતા કરમાં, રામ જરૂર તારી સહાય કરશે.
માતા ત્રિજટા, આ દુષ્ટ રાવણનું દુઃખ હવે મારાથી સહન થતું નથી. અરે દીકરી, હું જાણું છું તારા ઉપર કેટલું દુઃખ છે, પણ ચિંતા ન કર દીકરી. કેમ ત્રિજટા? હા અન્ય દાતા, આ સ્ત્રી જાનકી મારી પટરાણી બનાવવા મેં તને મનાવવા કહ્યું હતું. તને 1 મહિનાનો સમય આપ્યો હતો. બોલ, તેને મારી પટરાણી બનાવવા માટે તૈયાર કરી કે નહીં? અરે મહારાજા, મેં તેને ખૂબ શિક્ષા કરી, ખૂબ સમજાવી, છતાં મહારાજ એકની બે થતી જ નથી અને માનતી નથી મહારાજ. તો દૂર હટ, હું એને મનાવું છું. હટ હારી તું જાને માનો ને અમારી સંગ બોલીએ બોલીએ બોલીએ. હટ હારી તું જાને માનો ને અમારી સંગ બોલીએ બોલીએ બોલીએ. જાનકી, તારી હટ છોડી દે અને મારી પટરાણી બનવા માટે તૈયાર થઈ જા. કારણ કે તારો પતિ તો ક્યારનો વન વન ભટકી અને જતો રહ્યો છે. અરે જા જા નપટ, તારા મોઢામાં કીડા પડશે. કે બોલ વિચારી બાવરા જાળ તારું ચોર રે કરી લાવ્યો કે દેવનો તું ચોર કરી મને કે દેવનો તું હાથે કરી હલપતિયો મારે રે બા ઉપડો ભમી રે તણો બા ઉપડો ભમી રે તણો કે દેવનો પાપ બહાદુરીથી નથી લાવ્યો, તું તો મને છેતરીને લાવ્યો. હવે તો તારું પાપ જગત પ્રસિદ્ધ થયું અને હવે તારો કાળ આવ્યો જ સમજજે. ચૂપ! એકદમ ચૂપ! ત્રિજટા, હા અન્ય દાતા, 1 મહિનાની અંદર હવે ફક્ત 8 દિવસ બાકી રહ્યા છે. કેટલા? ફક્ત 8 દિવસ. 8 દિવસની અંદર તે જો આ સીતાને લંકેશને પટરાણી બનવા માટે તૈયાર ના કરીને તો સમજી લેજે કે તારો કાળ આવી ગયો છે. અરે મહારાજ, હું મનાવીને
કેટલા દિવસ? ફક્ત 8. 8 દિવસ. હું 8 દિવસ પછી આવું છું અને જોઉં છું કે કેમ આ જાનકી મારી પટરાણી બનવા માટે તૈયાર નથી થતી. અને જો ન થાય તો ત્રિજટા તો પણ તૈયાર રહેજે. કારણ કે જો 8 દિવસની અંદર તું એને તૈયાર નહીં કરા તો તારા અને એના ટુકડા કરી અને મારા રાક્ષસોને ખવડાવી દે. યાદ રાખજે મારી વાત. સમજે? હા માતા ત્રિજટા, આ દુષ્ટ રાવણનું દુઃખ મારાથી જીરવાતું નથી માતા. હા દીકરી, દશરથના સુત રામ સ્વામી વારે આવો ને રામ, વારે આવો ને રામ. હું પડ અસુરો ને આત્મરણ ગોરા. દશરથના સુત રામ સ્વામી. મારે અશોકમાં માઈ રે એકલું. મારે અશોકબાગની માઈ રે એકલું. મારે રે સાથે કોને મારે કેવું. દશરથના સુત રામ સ્વામી. તમે અને ભક્તોના કામ કીધા રે હા. તમે અને ભક્તોના કામ કીધા રે હા. ભક્ત કરુણે રાત હરિચળ દીધા. દશરથના સુત રામ સ્વામી. વારે આવો ને રામ, વારે આવો ને રામ. હું પડી અસુરો ને આત્મરણ ગોરા. દશરથના સુત રામ સ્વામી. હા માતા ત્રિજટા, હવે તો રામના કોઈ દૂત આવ્યા અને કંઈક સમાચાર આપે તો જ હું મારો પ્રાણ લાંબો સમય ટકાવી શકીશ. નહીતર હવે મારો પ્રાણ હું લાંબો સમય નહીં ટકાવી શકું. અરે દીકરી, તું આમ ચિંતા કરમાં ને રામ જરૂર તારી વારે આવશે. અને સાંભળ દીકરી, તું આયા બેસ, હું તને વાત કરું. આજે મને કેવું સપનું આવ્યું, હું એની વાત કરું, જેથી કરી તારું દુઃખ હળવું થશે. સપનું આવ્યું મને આજ. સપનામાં એક વાનર આવ્યો. સપનામાં એક વાનર આવ્યો. લંકાની મોલાય દેની સીતા. આવ્યો લંકાની મોલાય દેની સીતા. સપનું આવ્યું મને આજ. સપનું આવ્યું મને આજ દેની સીતા. સપનું આવ્યું મને આજ. મંદિર બાળા માયા બાળા. મંદિર બાળા માયા બાળા. બાળા બાળા હું જગન સીતા. બાળા
આજે મને આવું સપનું આવ્યું એટલે મને લાગે છે કે કોઈ રામનો દૂત આવશે એવું મને સપનું આવ્યું છે. માટે દીકરી તું ચિંતા કરમાં, આ સપનું કદાચ સાસુ પણ પડે. એટલે દીકરી આમ પણ ઘણો સમય થઈ ગયો છે તો તું ઘડીક આરામ કરી લે અને હું પણ બાજુમાં ઘડીક આરામ કરી લે. અરે આ અંગૂઠી તો મારા નાતની હોય એવું લાગે છે, પણ મારા નાતની હોય કે રાક્ષસની માયાજાળ હશે. અરે જે કોઈ આ અંગૂઠી ફેંકનાર હોય તે મારી સમક્ષ પ્રગટ થાવ. અરે તમે કોણ છો? હા માતુશ્રી, હું રામનો દૂત હનુમાન છું. હા હનુમાન, ધીરે ધીરે બોલ. અહીંના રાક્ષસો બહુ મોટા છે, જો તેને ખબર પડી જશે તો તને મારી નાખશે. અરે માતુશ્રી, રાક્ષસોનો મને કોઈ ભય નથી. જય શ્રી બસ મારુતિ, હવે હતો એવડો થઈ જા. હવે મને નિરાશ થઈ અને કહે મારા સ્વામી કુશળ તો છે ને? હા માતુશ્રી, રામ તો કુશળ જ છે. હા મારુતિ, તો હવે તું જલ્દી જા અને મારા રામ સુધી મારો સંદેશો પહોંચાડ અને કહેજે કે 8 દિવસની અંદર તમે જો નહીં આવો ને તો હું મારો પ્રાણ નહીં ટકાવી શકું. અને લે આ મારી સુડામણી, તેમને મારી નિશાનીમાં આપજે. ભલે માતુશ્રી, પણ હું જાવ તો ખરા, પણ આ આખો સમુદ્ર ઓળંગીને આવ્યો છું એટલે મને ભૂખ લાગી છે. જો આપને આજ્ઞા હોય તો આ થોડાક વનફળ ખાય અને પછી જાઓ. અરે મારુતિ, આ તો રાવણનો બગીચો, જેમાં સૂર્યથી વધારે તપાય નહીં, વાયુથી ફૂલ ન ખેરાય અને વરસાદ પણ માગ્યા મુજબ જ પડે અને મોટા મોટા રાક્ષસો સ્વાકી કરતા હોય છે. જો તે તને જોઈ જાય અને તને મારી નાખે તો મારો સંદેશો મારા રામ સુધી કોણ પહોંચાડે? અરે માતુશ્રી, આવા રાક્ષસોનો મને કોઈ ભય નથી. જો આપ આજ્ઞા આપો તો હું વનફળ ખાઈને જાઉં. ભલે મારુતિ, તો જા, પણ નીચે પડેલા ફળ ખાજે, ઉપરથી તોડીશ નહીં. ભલે માતુશ્રી, જેવી આપની આજ્ઞા. હા, મારી માતુશ્રીના કહેવા પ્રમાણે બગીચામાં એકે વનફળ નીચે નથી પડ્યું. તો સાલ પેલા ઝાડવા ખેંચી અને જંજેરું અને વનફળ નીચે પડે એટલે પછી ખાવ અને મારી માતુશ્રીની આજ્ઞા પણ પાલન થાય અને મારી ભૂખ પણ મટે. આ મહારાજા લંકેશ ને ખબર પડશે તો મારી માથે સાંભળી નહીં રાવા દે. આવડો મોટો વાંદરો મારી જિંદગીમાં બેના જિંદગીમાં
હા પુત્ર ઇન્દ્રજીત, પેલા જોગતાઓના શું સમાચાર છે? હા પિતાશ્રી, આપણા ગુપ્તચરો દ્વારા ખબર મળી છે કે પેલા તપસ્વીઓ ઋષિમુખ પર્વતની આજુબાજુ વિહાર કરી રહ્યા છે. તો આપણા ગુપ્તચરોને શોકન ના રાખજો કે તેને પળે પળની ખબર આપણને મળતી રહે. અરે આ તો આપણા બગીચાનો માળી લાગે છે. હું વાત કરું મહારાજા, આપણો બગીચો હે ને આપણા બગીચામાં એક મોટો જબર વાઈન આવ્યો ને તે આખો આપણો મેદાન ભાગ કરી કાઢ્યો. અરે શું વાત કરી રહ્યો છે? હા હા મહારાજા, એક વાનરે જે બગીચાની અંદર દેવતાઓથી પણ લંકેશની રજા સિવાય વિહાર ન કરી શકાય એ બગીચો ખેદાન મેદાન કર્યો. અરે એવો તે કેવો વાનર! અને તમે કેટલા ચોકીદારો, કેટલા આપણા રાક્ષસો છે, શું કરતા હતા તમે બધા? અરે મહારાજા, એને હરી તમે હે ને યુદ્ધ કરવા ગયા પણ અમને બધાને હરવી નાખ્યા, એને ભાંગી જ નાખ્યા. હા પુત્ર અક્ષય કુમાર, પિતાશ્રી, આપ સત્વરે અશોક વાટિકાની અંદર જાઓ અને તે કેવો વાનર છે એને મારે જોવો છે. માટે એને જીવતો પકડે અને મારી પાસે હાજર કરો. અરે હમણાં જ પિતાશ્રી એ વાંદરાને પકડીને તમારી સમક્ષ હાજર કરું છું. શાબાશ બેટા. માળી, હાલ મને જલ્દી બતાવ. હા પુત્ર ઇન્દ્રજીત, અત્યારે આપણે પણ કચેરી બરખાસ્ત કરો. અરે માળી, ઈ વાનર ક્યાં છે મને બતાવ. આ બગીચામાં ગોતવો પડે કે હમો થોડો બેઠો હોય, ગોત ગોત ગોત. ખિસ્સામાં નો બેઠો હોય કે હમણાં ગોતું યુવરાજ. તમે જો ઓલા પણ કહી દે મૂળિયા હોતાન છે એને ઈ તો જો તમે. તું ફટાફટ એ વાનર ને ગોત. આ દેને જીવતો ન મૂકવો. જો બેઠો
આ વાનર અરે આને તો આગળ પકડીને દરિયામાં ફેંકી દો હે વાનર આ બગીચો છે મારા બાપનો આ બગીચો નથી તારા બાપનો કોને પૂછીને આવ્યો મારા બગીચામાં એ મૂર્ખ, આ બગીચો છે મારા રામનો, નથી તારા બાપનો. આ મારા બાપ લંકેશનો બગીચો છે મારા પિતાશ્રી લંકેશનો લંકેશનો? આ તો બગીચો પ્રભુ શ્રી રામનો. અને તારું નામ શું પેલા એ જણાય. મારું નામ અક્ષય કુમાર કે અંગત લંકાની અંદર આવે અને આનું મુખ જોવે તો અંગતનું મૃત્યુ થાય. તો સાલ અક્ષયનો સહય કરું અને અંગતનો કેડો સાવજો કરું. ચાલ હટ સેનાપતિ આ વાંદરાને બાંધીને ચાલો પિતાશ્રી પાસે લઈ લો હા, હા, હા. બધાય ખીચડી ખાઈ બગાડી